તારીખ 27/11/2025 આજના જનરલ નોલેજના પ્રશ્ન અને જવાબ 1. ભારતમાં તાજેતરની રિટેલ મોંઘવારી કેટલી નોંધાઈ? આશરે 0.25% જેટલી, જે ખૂબ નીચું સ્તર છે. 2. 2025 દરમિયાન ભારતની સર્વિસ નિકાસમાં કેટલો વધારો થયો? લગભગ 10% જેટલો વધારો નોંધાયો. 3. જીએસટી દરોમાં ઘટાડાથી ગ્રાહક માંગ પર શું અસર થઈ? બજારમાં ખરીદી અને માંગ બંનેમાં નોંધપાત્ર વધારો થયો. 4. આરબીઆઈની આવનારી મોનેટરી પોલિસી મીટિંગમાં શું નિર્ણય શક્ય છે? વ્યાજદર ઘટાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 5. 2025-26 માટે ભારતની અર્થવ્યવસ્થા સ્થિર કેમ માનવામાં આવી રહી છે? ગ્રામ્ય નગરીય માંગમાં વધારો, ઓછી મોંઘવારી અને સરકારી ખર્ચને કારણે. 6. આગામી Q2 જીડીપી ડેટાથી શું અપેક્ષા છે? મજબૂત અને સકારાત્મક વૃદ્ધિ દર્શાવવાની. 7. હાલમાં અર્થતંત્ર મજબૂત રહેવાના મુખ્ય કારણો કયા છે? ઓછી મોંઘવારી, જીએસટી ઘટાડો અને સર્વિસ એક્સપોર્ટ્સમાં વધારો. 8. જીએસટી ઘટાડાથી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર શું અસર પડી? પ્રોડક્ટ્સ સસ્તા બન્યા અને વેચાણ વધ્યું. 9. વ્હીકલ અને ટ્રેક્ટર સેક્ટરમાં શું ટ્રેન્ડ જોવા મળ્યો છે? વેચાણમાં તેજી અને બજારમાં વધેલી ડિમાન્ડ. 10. નિકટ ભવિષ્ય માટે ભારતની નાણાકીય સ્થિતિ કેવી માનવામાં આવે છે? સ્થિર અને વૃદ્ધિ કેન્દ્રિત.